સીતારામ ડાયરાને માતાજી બધાને હાજર નરવા રાખે. કેમ છો બધા? મજામાં ને? અમે પણ જો મજામાં છે, તમે પણ મજામાં છો એવી આશા સાથે આજનો વ્લોગ અહીં ચાલુ કરીએ. તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં. સવારના જો 7 જેવું થાય છે, 8 નહીં પણ 6:30 જેવું થાય છે. 6:30 જેવું થાય છે ને આપણે જવાનું છે વાડીએ. આજે મગફળી નીંદવાનું ચાલુ કરવું છે, જવું છે વાડીએ. હાલો વાડીએ જાગડીએ બધા નવરા થઈ જાય ને પછી જાય આપણે. અને અહીંયા જો મીરાનું વાસીદું હાલે છે, મીરાનું વાસીદું કામકાજ ચાલુ છે. જય ગૌ માતા, જય ગૌ માતા. મીરાનું વાસીદું હાલે કા? હા. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાયને. ભાઈ તું કીધું કરી નાખ્યું છે. યા ધૂળ ખાવા માંડી છે. હે? હા. ખાડા કરી નાખ્યા છે. એ તો ઓમ રમત કરતી મોઢું એવું પીડું છે. હાલો અહીંયા હાલે વાહીદું અને અહીંયા હાલે બાળકોને તૈયારીયું. બાળકોને ભણવા મૂકવા જવાનું ને એવી તૈયારીઓ હાલે. નવરાવ્યા તો ઓરે હોય. લે ભણવા જવું બેન? દાઢીએ મટી ગયું તને? આમ કરી જોવા દેજી. લે આવો શેકો પાડી નાખ્યો કા બેન? હવે મટી ગયું ને? હા લીટો થઈ ગયો તો? લપટીને પડી ત્રાહી થઈ ગઈ હતી. ત્રાહી થઈ ગઈ હતી. લે જોદી હે લાદી લાગી હતી ને? હા જોઈ એમ જલાય ખાટલા ને એમ જલાય દીકુ. હાલો કયો સીતારામ. હાલો ભણવા જવું હોય ને? જો બેન નો ઠેલો થઈ ગયો ત્યારે બેન કરતા ઠેલો મોટો છે. નવા છોપરા આવી ગયા. તારા કરતા ઠેલામાં વજન જાદો છે. એનું હું કરું છું? તારે ત્રણ છોપરા હે? ઈ લેવા નથી હાલ લેતો હાલ. જો બાય થઈ ગયા ત્યાર બા તમારે વાડી આવું છે કે? જય શ્રી કૃષ્ણ સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાયને. હાલો સાખર દૂધ ને ચાર કરો. હાલો સાખર ને દૂધ ને એવું લઈ લ્યો. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાયને. હાલો દીદી આપણે મૂકી જાવ એટલે જવું હોય ને ભણવા? હે કેમ છે નામ ખરાબ થઈ ગઈ છે. હાલો જો જાય છે ભણવા. તારે કેદી જવાનું? હે 8 વાગે. હાલો બા થઈ ગયો સાખર ને દૂધ ને એવું લઈ લો. તારે રામ રામ બાકી છો કાનું? હાલો હાલો રામ રામ સીતારામ કયો. તારે વાડી આવું છે મારે ભેગું? તારે વાડી આવું મારે ભેગું? હે કા? દાઢી બાબો હોય? નો હોય કાંઈ. હવે કાંઈ ન હોય. ખોટું નથી બોલતો ભાઈ. બ્રશ કે ઓલું છે કોલગેટ તો હે એમ કરવાનું. મારું હરું હા. આપણે હે ને માંડવી નીંદવા આવ્યા છીએ. અમે આજ બપોર સુધી આવ્યા છીએ કાબા. બપોર સુધી નીંદવા આવ્યા છીએ એટલે હે ને ટૂંકમાં ચારક વાતર જેવું લેવાઈ ગયું છે ને હતું. અમારે એમ હતું કે બપોર સુધી આવ્યા ને કીધું 5-6 વાતર જેવું ચોખ્ખું થાય પણ પારા પારામાં તલ છે એટલે એ મોર ખપારીએ લેતો હતો. આગળ તમને આગળ કડીક ખમીને બતાવીશું કે ભાઈ કેવી રીતે તલ પાડી. ખપારી ટૂંકમાં અહીંયા તો અમારે તો ખપારી જ છે. એ આવે ટૂંકમાં એ રીતની કે પ્લેટ આવે અને ખપારી જેવો કાયદેસર હાથો આવે એટલે એ રીતની ખપારી જ આવે. એટલે એના મદદથી હું પારા પારામાં તલ રાપલા દઉં છું અને વાતરમાં બાની વાહ પાછળ પાછળ
લેતા આવે છે. એટલે 2 ઉથલ વરાઈ ગઈ છે. અને હમણાં તો આપણે હે ને કોમેન્ટના જવાબ નથી અપાણા. કોમેન્ટના જવાબ નથી અપાણા એનું કારણ એવું છે કે એ બા પાસેથી આપણે બા પાસે ભાવના પાસે જાણી કે ભાઈ કેવી રીતે નથી આપી શકતો. હે બા કોમેન્ટના ને એના જવાબ કેમ નથી દેવાતા? ટ્રેક્ટર માં કાયમ વયો જાય સ્વર્ગ ટ્રેક્ટર માં વયો જાય નવરો થાય પાછો વાડીએ પાછો ટ્રેક્ટર માં વયો જાય. એટલે મિત્રો એવું છે કે ભાઈ આપણે ટ્રેક્ટર હાકી કાયમી એટલે ભાડા કરતા હોય એટલે કાયમી જાવું પડતું હોય અને એવી ગણિત છે ટ્રેક્ટર હવે કાયમી હાકવું જ છે. કાયમી ભાડામાં જ હાકવું છે. કેમ ભાડામાં જ હાકવું છે. અને કેટલું કમાણા ના આ વર્ષે એ હોત તમને નથી કીધું અમે, કારણ કે તે આપણે લસણ ના ભાવ સારા આવ્યા ને તે કીધું હતું કે લસણ માંથી એટલું કમાણા, ટ્રેક્ટર ની સિઝન માંથી કેટલું કમાણા, દિવાળી ની જે શિયાળુ વાવેતર ની સિઝન હતી એમાં કેટલું કમાણા, અને આપણે આ ઉનાળુ સિઝન માંથી કેટલું કમાણા એ હોતી પણ તમને જરા કહી દઈ કે ભાઈ ઈ શિયાળુ સિઝન જે હતી ઘઉં ધાણા લસણ ને એવું બધું વાવેતર હતા એમાંથી અમે 2-2.5 લાખ રૂપિયા કમાણા હતા અને આમાંથી 1.5 લાખ રૂપિયા કમાણા. એટલે આ સિઝન ટૂંકમાં ઓછી રહી થોડીક ઓના કરતા, ઓલી જેવી ધારી તેવી ન આવી, ટૂંકા ટાઈમમાં આવી ગઈ. એમ ટૂંકા ટાઈમમાં આવી ગઈ એટલે તો પછી બધા ટ્રેક્ટર હાલી જવાનું હોય ભાગમાં ઓછું આવે ટૂંકમાં. એટલે એ તો બધું હાલ્યા જ રાખતું હોય એવું કઈ ન હોય, પણ સારામાં સારા પૈસા કમાણા છે. આ પૈસા જે કઈ કમાણા એ આપણે ડીઝલ ખર્ચા બાદ કરતાની વાત છે, બરોબર? એટલે ડીઝલ એમાંથી બાદ કરવાનું. એટલે ટોટલ આપણે આ વર્ષના 3.5 થી 4 લાખ રૂપિયા કમાણા છે. અને ઈ કાયમી નથી આપ્યું આપણે વણ, કાયમી જે આપણે આપતા હોય એવી રીતે નથી આપ્યું. જયારે નવરાઈ હોય એવી રીતે આપતા. અને એટલે હવે પોરથી આપણે છે ને કાયમી હાંકવાનું ચાલુ કરવાનું છે. પોરથી કેવી રીતે હાંકવું છે તો કાયમી, અને ટ્રેક્ટર આપણે બદલાઈ નાખવું છે. હા ઈ તો તમને ખબર તમારે કામ છે તમારે લેવું છે કયો. ઈ તો બરોબર, ટ્રેક્ટર આપણે બદલાઈ નાખવું છે. આ જૂનું ટ્રેક્ટર રહ્યું ને એ દઈ દેવું છે અને પાછું નવું લેવું છે. કેમ બા લેવા દેવો ને? અમે ક્યાં ના પાડી લેવી, હે તાર લેવું છે ને તાર કામ એવું છે? આ તો મારે તો લેવું છે. એટલે આ જૂનું ટ્રેક્ટર વેચ નાખવું છે અને નવું લેવું છે. એટલે જૂનું ટ્રેક્ટર હવે કેવી રીતે વેચી, કે એક્શન કરી કે પછી ઓમ વેચી, એ તો પછી આગળની વાત છે. હાલો હવે મંડી ઘડીક લેવા કાબા, પછી ચા પાણીનો ટાઈમ થઈ જશે અને લાઇટનો ટાઈમ થઈ જશે. લાઇટ આપણે પાવાના કપાસના તોરિયા 10 રહી ગયા છે ને પછી મગફળી પાવાના 6 વાતર રહી ગયા. 6 વાતર ઓલી બાજુ પાવા જો છે. હાલો મંડી લેવા.
આપણે હે ને 12 જેવું થઈ ગયું હે ને આપણે જવાનું હવે ઘરે. હવે 10 વાતર લેવાઈ ગયા હે. 10 વાતર નીંદાઈ ગયા અને 10 11 પારા લેવાઈ ગયા. તો પારા પણ મસ્ત મસ્ત થઈ ગયા. હવે આપણે આમાં હાથી આખવું હોય ને તો હવે હાલે, કારણ કે જો આની ટોચ ભાંગી ગઈ, પાટલાથી સેજ જ અધેર રહ્યા. એટલે હાથી તો આપણે આમાં કાલે જ આખી નાખ્યું હતું. બળદનું હાથી જા 3 પાટલા રહ્યા એમાં વાતરમાં તો આખી જ નાખ્યું હતું, પણ પારામાં નહોતું આવેલું. પારામાં નહોતું આવેલું એનું કારણ એવું હતું, પારો હતો અધેર વધારે અને મગફળી થાય નાની. એટલે હાથી જો કાલે આપણે હે ને હાણવાડી હે બાપુની, એના બળદ જ આવ્યા હતા. એટલે એ હાથી ટૂંકમાં હાલી ગયું હતું. બપોર પછી કાલે હાંક્યું હતું. એટલે હાથી હાલી ગયું ને એટલે જો એમાંય પાટલામાં ઘણો ફાયદો થઈ ગયો. નકર તો એ પાટલા જો આખે આખા લેવાના હોય ને તો કોઈ વાતે ઉકલે નહીં. એટલે 10 આપને એમ હતું કે 5 ક્યારા જ લેવા હે, એને બદલે 10 નીંદાઈ ગયા. ટોટલ આપણે 41 ક્યારા હે. એટલે હવે થોડોક એવો આઈડિયો આવે કે 4 કે 5 દીમાં નીંદાઈ જાહે.